મેં મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો અને હું મહિલાઓના ડિલિવરી કેસ સંભાળતી હતી અને હવે મારા લગ્નની ઉંમર પણ થઈ ગઈ હતી. માતા પિતા તરફથી લગ્ન માટે ઘણું દબાણ હતું. હું છેલ્લા 2 વર્ષથી આ હોસ્પિટલમાં કામ કરતી હતી. 2 વર્ષ થઈ ગયા હતા. મારા લગ્ન થોડા દિવસો પછી થવાના હતા, પણ જેની સાથે મારા લગ્ન થઈ રહ્યા હતા તેની સાથે હું લગ્ન કરવા માંગતી ન હતી. માતા પિતાએ મને ભણાવી અને ડૉક્ટર બનાવી. હવે તે કહેતા હતા કે લગ્ન અમારી મરજી મુજબ કરશે. હું મારા ફોનમાં વ્યસ્ત હતી જ્યારે મને આ સમાચાર મળ્યા. અમારા સાથેની એક ડૉક્ટરે મને ફોનમાં કહ્યું, રાત્રે અમારા સ્થાને એક મહિલાની ડિલિવરી થઈ છે. તારી નાઇટ ડ્યુટી નહોતી. એક ખૂબ જ વિચિત્ર સમસ્યા ઊભી થઈ છે. મેં કહ્યું કે કેવી સમસ્યા છે? તેને કહ્યું કે રાત્રે એક મહિલા આવી હતી. તે એક બાળકને જન્મ આપવાની હતી. તેમનું બાળક બહુ નબળું હતું. અમે અમારી પોતાની આંખોથી જોયું કે તેનું બાળક ટૂંક સમયમાં જ આ દુનિયામાં આવવાનું હતું, પરંતુ ડિલિવરી થતાં જ ખબર નહીં તે બાળક ક્યાં ગાયબ થઈ ગયું અને તે ક્યાં ગયું તેની કોઈને ખબર નથી. પરંતુ કેટલાક લોકો કહી રહ્યા છે કે તેનું બાળક તેના પતિનું ન હતું, પરંતુ તે ગેરકાયદેસર બાળક હતું. તેથી તે બાળકને આ દુનિયામાં લાવવા માંગતી ન હતી. કદાચ ભગવાને તે બાળકને તેના ગર્ભમાંથી નકારી કાઢ્યું અને તે બાળક કોઈ જાનવરના પેટમાં ચાલી ગયું. જ્યારથી તે સ્ત્રીએ આ સાંભળ્યું છે ત્યારથી તે પાગલ થઈ ગઈ છે અને તેનો પરિવાર તેને અહીંથી લઈ ગયો છે. મેં કહ્યું, આ કેવી રીતે બની શકે? તેને કહ્યું કે હા, અમે પણ માન્યા ન હતા, પરંતુ બાળક જ્યારથી ગુમ થયું તે ન તો કોઈ સીસીટીવી કેમેરામાં કે ન તો તેનો કોઈ ફોટો કોઈ કેમેરામાં કેદ થયો છે અને ન તો કોઈને બહાર લઈ જતા જોયા છે. ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો. હું પોતે આશ્ચર્યમાં છું. તે છોકરી સાથે તેની મા હતી. તે કહી રહી હતી કે મારી દીકરી પર મેલી વિદ્યા થઈ છે. મને આશ્ચર્ય થયું અને મેં કહ્યું, હું રસ્તામાં છું, આવીને વાત કરું. પણ હું આ જ વિચારી રહી હતી કે આ કેવી સમસ્યા છે. કેવી રીતે સ્ત્રીના ગર્ભમાંથી બાળક ગાયબ થઈ ગયું? જે વાત ડૉક્ટર કહી હતી તે ડૉક્ટર થઈને પણ આવી વાતોમાં વિશ્વાસ રાખતી હતી. એમ વિચારીને હું મારી કારમાં બેસીને હોસ્પિટલમાં દાખલ થઈ રહી હતી જ્યારે મેં સામે એક વિચિત્ર દ્રશ્ય જોયું. ત્યાં છોકરીઓ હતી. તે એક કૂતરાને તેના બંને બાજુથી પકડીને ઊભી હતી. તે ગાર્ડ સાથે ઝઘડો કરતી હતી. તે કહી રહી હતી, આ કૂતરાને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે. ગાર્ડ ગુસ્સામાં કહી રહ્યો હતો, અહીં મનુષ્યો માટે સારવાર છે અને આ માણસોનું હોસ્પિટલ છે, પ્રાણીઓનું નહીં. પરંતુ તે વારંવાર લડતી હતી અને સાથે રડતી પણ હતી. પણ અમને કોઈ ડૉક્ટરને બતાવવા તો દિયો. જ્યારે મેં આ દ્રશ્ય જોયું તો ત્યારે પહેલાં હું તેની પાસેથી પસાર થઈ, પણ પછી મેં મારા ડ્રાઈવરને કહ્યું કે થોડી કાર પાછળ લ્યો. મેં એ છોકરીઓને જોઈ અને બહાર આવી. મેં કહ્યું, તમારે લોકોને શું સમસ્યા છે? તેને કહ્યું કે તમે ડૉક્ટર છો? મેં કહ્યું હા, કારણ કે મેં કોટ પહેર્યો હતો. તેને કહ્યું કે આ કૂતરાને જોવું, તેના પેટમાં કંઈક છે. મેં કહ્યું કે તે મરી ગયો છે. તેઓએ કહ્યું કે હા, મરી તો ગયો છે, પરંતુ તેના પેટમાં કંઈક છે. કૂતરાની હાલત વિચિત્ર દેખાતી હતી. તેનું પેટ ખૂબ જ સૂજી ગયું હતું. મેં કહ્યું, આ માનવીઓ માટે હોસ્પિટલ છે. તેઓએ કહ્યું કે અમે એ પણ જાણીએ છીએ કે આ માનવીઓ માટે હોસ્પિટલ છે, તેથી જ અમે તેને અહીં લાવ્યા છીએ, કારણ કે આ કૂતરાના પેટની અંદરથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે. તેને જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, આવું ન થઈ શકે. તેને કહ્યું કે આવું જ છે, એટલે જ અમે તેને ઉપાડીને લઈ આવ્યા છીએ. ત્યાં ઘણી ભીડ હતી અને લોકો માત્ર જોઈ રહ્યા હતા અને વિડીયો બનાવી રહ્યા હતા. ઘણો સમય પહેલેથી જ બરબાદ થઈ ગયો છે. કૃપા કરીને અમારી મદદ કરો. કદાચ બહુ મોડું ન થઈ જાય. મેં કહ્યું, આ કૂતરો મરી ગયો છે અને તમને
બધાને કોઈ વહેમ થયો છે, એવું કંઈ નથી અને એવું મુમકિન પણ ન હોય. તેઓએ કહ્યું કે પહેલાં તો અમે પણ આવું જ વિચારતા હતા, પરંતુ અમે અમારા કાનેથી અવાજ સાંભળ્યો છે, તમે અમારી મદદ કરો. મેં કહ્યું, જો હું તમારી મદદ પર કરી દઉં તો પણ મને નથી લાગતું કે કોઈ ફાયદો થશે. જો આ વાત બહાર આવશે તો હોસ્પિટલની ખૂબ જ બદનામી થશે અને આવી વાર્તા આપણા સમાજમાં ઉભરીને આવશે અને લોકો તેને સાંભળીને કોણ જાણે કેવા કેવા પ્રકારની વાતો બનાવશે. કારણ કે વાર્તાઓ સાંભળીને લોકોનો વિચાર ઉપર કોણ જાણે બીજું શું પરિણામ કાઢશે. એ છોકરીઓ કહ્યું કે કોઈ પણ પરિણામ કાઢે તેમાં શું થઈ શકે છે અને શું થશે, કારણ કે આ ખોટું નથી. આપણા સમાજનું આ એક ભયાનક સ્વરૂપ છે જે હવે આપણી સામે આવ્યું છે. તેઓએ ભગવાનની ખાતર મને આપ્યું અને કહ્યું કે અમારી મદદ કરો. મેં તે કૂતરા તરફ એક નજર નાખી અને એક નજર મેં તે છોકરીઓ તરફ. મેં કહ્યું કે ઠીક છે, મારી સાથે આવો. હું જ્યારે તેઓને અંદર લઈને આવતી હતી ત્યારે બધા આશ્ચર્યથી સામે જોઈ રહ્યા હતા. આ મામલો હોસ્પિટલના ઇન્ચાર્જ સુધી પર પહોંચ્યો હતો. તેને કહ્યું, આ બંને છોકરીઓ મને પાગલ લાગે છે, પણ તમે તો સમજદાર છો. તેઓને તમારી સાથે કેમ લાવ્યા છો? આ બધું શું થઈ રહ્યું છે? મેં કહ્યું, ડૉક્ટર, તેઓએ મને જે વાત કહી છે તે પછી હું તેમને અંદર લઈને આવી છું. જો એવું કંઈ થશે તો તેઓને સજા આપવામાં આવશે, કારણ કે તેઓએ આપણા બધાનો સમય બગાડ્યો છે. પરંતુ જો ખરેખર સાચી વાત છે તો આપણી ફરજ છે કે એકવાર આ સમસ્યાને આપણી આંખોથી જોઈ લઈ. મેં જ્યારે ડૉક્ટરને આ વાત કહી તો જે અહીંની ઇન્ચાર્જ હતી તેને પણ આશ્ચર્ય થયું. તેને કહ્યું, આ બંને છોકરીઓ મને મૂર્ખ લાગે છે. રસ્તા પરથી એક મૃત કૂતરાને ઉપાડીને લઈ આવી છે, પણ અહીં મારો પ્રશ્ન એ હતો કે તેમને આ બધું કરવાની શું જરૂર હતી? અમે આ જ ચર્ચા કરી રહ્યા હતા. ઇન્ચાર્જ ડૉક્ટર કહેતી હતી કે આવું કંઈ ન થાય. આ માણસો માટે હોસ્પિટલ છે. અહીં અમે કૂતરાને રાખી શકશે નહીં. આખી જગ્યા ગંદી થઈ જશે. અચાનક અમારા કાને કંઈક એવું સાંભળ્યું. હોસ્પિટલ હતું જ્યાં કોણ જાણે કેટલા બાળકો જન્મતા હશે. બાળકના રડવાનો અવાજ આવો તે આશ્ચર્યજનક તો વાત નથી. કોઈક રૂમમાં બાળક રડતું હશે, પરંતુ જ્યારે ફરીથી અવાજ આવ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ઝડપથી તે કૂતરાને માણસોની સર્જરી કરાવવાની જગ્યાએ રાખ્યું અને ઝડપથી બધા લોકોને એકઠા કર્યા. તે ઇન્ચાર્જ હતી, તેથી તે આવી કોઈ બાબતમાં સામેલ નહોતી અને કાં ખૂબ જ ગંભીર સ્થિતિમાં કોઈ હોય ત્યારે જ તે મદદ કરતી હતી. પણ તે પણ સામે આવીને ઊભી રહી ગઈ અને મારી સાથે ઊભી રહીને જોવા લાગી. બાળકનો રડવાનો અવાજ ક્યાંથી આવે છે? કારણ કે અમને બાળકના રડવાનો અવાજ ખૂબ જ નજીકથી સંભળાતો હતો. એવો અવાજ આવતો હતો જેમ કે 4-5 કપડાની અંદર આ બાળક લપટાયેલું હોય, એવો અવાજ આવતો હતો. તે છોકરીઓને બહાર મોકલી દેવામાં આવી હતી. તેની હાલત પણ વિચિત્ર હતી. તેના હાથ પગ ધ્રુજતા હતા અને તે રડતી હતી. થોડા સમય પછી અમે અમારા જીવનનો સૌથી અનોખો કેસ અને કંઈક અજીબ જોયું. પણ પહેલાં અમે કંઈ પણ ખેદ કે કોઈ પણ નિર્ણય પર પહોંચત, મેં પહેલાં તે છોકરીઓને મારી ઓફિસમાં બોલાવી. તેમાંથી એક છોકરીનું નામ મોહિની હતું અને બીજીનું નામ આંચલ હતું. મોહિની ખૂબ જ અસ્વસ્થ હતી અને રડતી હતી. મેં કહ્યું, તમે કૂતરો ક્યાંથી લાવ્યા છો અને અહીં શા માટે લાવ્યા છો? તેને કહ્યું કે અમે દરરોજની જેમ કોલેજ જઈ રહ્યા હતા. આ મારી મિત્ર છે. અમે એક જ મોહલ્લામાં રહીએ છીએ. અમે બંને એક કૂતરા પાસેથી જતા હતા ત્યારે અમને એક બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. અમને બંનેને
ખૂબ જ આશ્ચર્ય થયું અને વિચાર્યું કે અમારો બંનેનો વહેમ હશે. પણ થોડી વાર પછી અમે જે દ્રશ્ય જોયું, ડૉક્ટર, હું કહી ન શકું તમને. મારે તમને શું કહેવું? આ ક્રૂર દુનિયા એટલી ખરાબ છે. આ કૂતરાને ઉપાડીને તમારી પાસે લઈ આવ્યા છે. મેં કહ્યું, તને બીજું શું ખબર છે? તેને કહ્યું, હું કહેવા તો માંગતી નથી, પણ હું આનાથી વધુ જાણું છું. વાસ્તવમાં મને ખબર છે કે આ બધું કોણે કર્યું છે. હું આ સાંભળીને દંગ રહી ગઈ. મેં કહ્યું, આ બધું કોણે કર્યું છે? તો એ કહેવા લાગી, મારી એક ભાભી છે જે અમારાથી અલગ રહે છે. અમે એક જ ઘરમાં રહીએ છીએ, પરંતુ લડાઈ ઝઘડાને કારણે અમારી વચ્ચે દિવાલ બનાવી લીધી છે. તેઓએ અમારા ભાઈને તેમની વાતોમાં ફસાવીને અમારા સાથેના દરેક સંબંધ તોડી નાખ્યા અને ઘર અલગ કરી નાખ્યું. ઘર અમારું પોતાનું હતું, એટલે વચ્ચે એક દિવાલ બનાવી નાખી છે. પણ મને ખબર નહીં કે ભાઈના દિલમાં શું થયું. માત્ર 2 મહિના પછી તેને બીજી વાર લગ્ન કરી લીધા. હવે તે બંને પત્નીઓ સાથે અલગ ઘરમાં રહે છે. મને એવું લાગે છે આ વાર્તા તેના ઘરેથી જ ફાટી નીકળી છે. આ બધું માત્ર તે ત્રણેય જ કર્યું છે. મેં કહ્યું, તને યકીન છે? તેને કહ્યું કે હા, કારણ કે આ કૂતરો પણ ત્યાં જ પડ્યો રહેતો હતો. મારી એક ભાભી જે બાળકને જન્મ આપવાની હતી, પણ તેઓ અમને કશું કહેતા નથી. પરંતુ ઘર એટલું નજીક છે કે વચ્ચે માત્ર એક દિવાલ છે, તેથી અમે તેમની વાતચીત સાંભળી શકતા હતા. મેં કહ્યું, તો તારે મારી સાથે ક્યાંક જવું પડશે. હું ડૉક્ટર હતી, મારું કામ પૂરું થઈ ગયું હતું, પરંતુ હું આ ઘટનાના તળિયે જવા માંગતી હતી, કારણ કે આ વાત કોઈ નાની વાત ન હતી. હું જાણવા માંગતી હતી કે આવા લોકો પણ આ દુનિયામાં રહે છે. મેં તે બંનેને કારમાં બેસાડી અને તેમના ઘર તરફ જવા લાગી. તેમનું ઘર વધારે દૂર નહોતું, પણ અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. રસ્તામાં મેં છોકરીને પૂછ્યું કે તારી બંને ભાભી કેવી સ્ત્રીઓ છે? તે કહેવા લાગી કે તે બંને પોતપોતાની જગ્યાએ વિચિત્ર છે. પ્રથમ ભાભી, તેનું નામ અલ્પના છે. તેઓને બસ મારા ભાઈ સાથે અલગ રહેવું હતું. તેને એમ પણ ન વિચાર્યું કે અમારા ભાઈ સિવાય અમારું બીજું કોઈ નથી. હું સવારે કોલેજ જાઉં છું અને સાંજે ટ્યુશન ભણાવું છું. મારા મમ્મી ઘરે કપડાં સીવે છે અને આવી રીતે અમારું ગુજરાન ચાલે છે. મેં કહ્યું, શું તમારો ભાઈ તમારા લોકો માટે કંઈ નથી કરતો? તો કહેવા લાગી, ક્યારેક થોડા પૈસા વગેરે આપી જાય છે, પણ એ પૈસાથી અમારું ઘર નથી ચાલી શકતું. તે પૈસા તેની પત્નીથી છુપાઈને આપે છે. ભાભી અમારી સામે કશું બોલ્યા નહીં અને ન તે ઊંચા અવાજમાં કંઈ અમને કહેતી. તે ફક્ત ભાઈના કાન ભરતી રહેતી. તે પોતાની જાતને દુખિયારી બનાવતી રહી અને કહેતી રહી કે મારે અલગ થવું છે, મારે અલગ ઘર જોઈએ છે, આ તો મારો અધિકાર છે. તે પછી ભાઈએ તેમની વાત સ્વીકારી, પણ ભાઈએ ફરીથી લગ્ન કરી લીધા. આ વાતથી ભાભી ખૂબ જ દુઃખી થયા અને રાત્રે અમને તેમના રડવાનો અને ચીસોનો અવાજ સંભળાતો. જ્યારે મેં પૂછ્યું કે તારી બીજી ભાભી કેવી છે, તે કહેવા લાગી, તે ખૂબ જ ખરાબ સ્ત્રી છે. તેને ભાભીનું જીવન બરબાદ કરી દીધું છે. તેઓ એકબીજા સાથે આખો દિવસ લડતી રહે છે. તે ભાભી સાથે જાનવરની જેમ ઝઘડો કરે છે અને તે બંનેનો લડાઈનો અવાજ આખો મોહલ્લાના લોકો સાંભળે છે. તે ભાભીને તેની આંગળી પણ નચાવે છે. પણ અમે આ વાત પર હેરાન છીએ કે મારા ભાઈએ તેની સાથે લગ્ન કેમ કર્યા. મેં કહ્યું કે તારો ભાઈ પણ ખરાબ માણસ હશે. તો તેને કહ્યું, મને નથી ખબર. મારા માટે તે મારો ભાઈ છે. હું કેવી રીતે જાણું કે તેના મનમાં શું ચાલી રહ્યું છે? પણ તમે એમ સમજો કે તેમનું બીજી વખત લગ્ન કરવું એમ છે જેમ કે સૂર્ય પૂર્વમાંથી ઉગે, પશ્ચિમમાંથી નહીં. કારણ કે તેના પ્રથમ લગ્ન પ્રેમ લગ્ન હતા, પરંતુ ખબર નહીં તેને બીજા લગ્ન શા માટે કર્યા. મેં કહ્યું, આ બાળક કઈ ભાભી થવાનું હતું? તેને કહ્યું કે મારી પ્રથમ ભાભી અલ્પનાને બાળકનો જન્મ થવાનો હતો, પરંતુ માતા કહે છે કે તેના ઘણા દિવસો ચરી ગયા છે. બાળકનો અવાજ હજુ આવ્યો નથી. મારી માતાને બાળકને ખોળામાં રાખવાનો ખૂબ શોખ છે.
તે કહે છે કે તે મારા એકમાત્ર પુત્રનું સંતાન છે. હું તેને જોવા માંગુ છું, હું તેને ઉછેરવા માંગુ છું. પણ ભાભીએ પહેલેથી જ કહી દીધું હતું કે આ બાળકથી તમારો કોઈ સંબંધ નથી. મમ્મી દિવસ રાત રડે છે અને ક્યારેક અસ્વસ્થ પણ થઈ જાય છે અને તે લોકોને શાપ પણ આપવા લાગે છે. હું માતાને આવું ન કરવાની મનાઈ કરતી રહું છું. અમે ઘરે પહોંચ્યા અને દરવાજે પહોંચ્યા તો બીજી ભાભી એટલે કે બરખાએ દરવાજો ખોલ્યો હતો અને જ્યારે મેં તે સ્ત્રીને જોઈ ત્યારે મેં તરત જ તેને ઓળખી લીધી કે તે કોઈ આમ સ્ત્રી નથી જે રીતે તેને ફિટિંગના કપડાં પહેર્યા હતા. દિવસના સમયે પણ એટલો વધારે મેકઅપ લગાવ્યો હતો. આવી મહિલાઓ પુરુષોને તેમની ધૂન પર નૃત્ય કરવાની યુક્તિઓ સારી રીતે જાણે છે. તેથી જ તેના ભાઈએ બીજી વાર લગ્ન કર્યા હતા. જ્યારે તેને મોહિનીને જોઈ તો તેને કહ્યું, મોહિની, તું અહીં શું કરી રહી છે અને આ મેડમ કોણ છે? મેં કહ્યું, શું અમે અંદર આવીને તમારી સાથે વાત કરી શકીએ છીએ? તેને કહ્યું, હા, આવી જાઓ. પણ શું દરવાજા પર ઊભા રહીને વાત ન થઈ શકે? પણ તમે કોણ છો? મોહિનીએ કહ્યું, આ ડૉક્ટર છે અને અલ્પના ભાભીની તબિયત કેવી છે તે પૂછવા આવી છે. આ સાંભળીને તે હસવા લાગી. તેને કહ્યું કે અલ્પના તો અહીં નથી, તો તેની તબિયત પૂછવા શા માટે આવ્યો છું? મેં કહ્યું, તો ક્યાં છે અલ્પના? ભાભી તેને કહ્યું, તેના ઘરે ગઈ છે. મેં કહ્યું, પણ તે એક બાળકને જન્મ આપવાની હતી, તેની ડિલિવરી થઈ ગઈ. પછી તેને કહ્યું કે મને ખબર નથી કે તેની ડિલિવરી થઈ છે કે નહીં. સમય પસાર થઈ ગયો હતો પરંતુ અમને ખબર પડી કે તેનું બાળક આ દુનિયામાં આવી તો ગયું હતું પણ જીવિત ન બચ્યું. આથી તે મહિલા પાગલ થઈ ગઈ છે. એટલે તારા ભાઈએ તેને તેના ઘરે મોકલી દીધી છે. હવે તે પાછી નહીં આવે. તે પાગલ થઈ ગઈ છે. તેના બાળક ખાતર તેને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને જો તે મરી જતી તો તેનો સમગ્ર દોષ અમારા બધા પર આવી જાય. તેથી જ તે અહીંથી ચાલી ગઈ છે. હું મોહિનીથી કહેવા લાગી, જો એમ છે તો પછી તે બાળક ક્યાં છે જે હવે આ દુનિયામાં નથી? શું તેને દફનાવી દીધું છે? તેથી ભાભીએ એક અજીબ વાત કહી. તેને કહ્યું કે તે દફનાવાય તેમ ન હતું. તે પહેલેથી જ આ દુનિયા છોડી દીધું હતું. તેમના આવા શબ્દો સાંભળીને મને પર ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, મોહિની, ચાલો તારી બીજી ભાભીના ઘરે જઈએ. તે પહેલાં એક વધુ મહત્વપૂર્ણ કાર્ય કરવાનું છે. હું ઊભી થઈને બરખાના એક ખાટલા પર જઈને બેસી ગઈ. મને જોઈને મોહિની પર આશ્ચર્યચકિત થવા લાગી અને મને ગુસ્સો આવી રહ્યો હતો અને મારી પાસે આ બધું કરવાનો હક પણ હતો. હું એક ડૉક્ટર છું અને મારી પાસે રિપોર્ટ હતી, મારી પાસે સાક્ષીઓ હતા. હું જાણતી હતી કે એ સ્ત્રી સાથે મારે શું કરવું. તેને કહ્યું કે તું તારી સાથે કોને લાવી છો? જાણ ના પહેચાન, મેં તેરા મહેમાન બનીને આવી ગઈ છે અને બરી આવી અમારી પાસે પૂછપરછ કરવાવાળી. મને ખબર હતી કે મારે શું કરવું જોઈએ. મને તે સ્ત્રીના હાવભાવ બિલકુલ પસંદ ન હતા. તેને તેના પતિને ફોન કરીને બોલાવ્યો પણ કદાચ તે કોઈ કામમાં વ્યસ્ત હતો. ફોનની અંદરથી અવાજ આવ્યો કે હું અત્યારે નહીં આવી શકું, 1 કલાક પછી આવીશ. મેં પોલીસનો નંબર ડાયલ કર્યો અને બહુ જલ્દી પોલીસને બોલાવી. આ અંગે તે મહિલાને જાણ થઈ ગઈ હતી. તે એક વિચિત્ર પરિસ્થિતિમાં આવી ગઈ. તે ક્યારેક ગુસ્સામાં વાત કરતી, ક્યારેક કહેતી કે મને અહીંથી બહાર કાઢો. મેં કહ્યું, તું અહીંથી બહાર નહીં જઈ શકે. પોલીસ આવશે અને તને અહીંથી લઈ જશે. થોડીવાર પછી પોલીસ આવી ગઈ. મેં ભાઈને પણ ફોન કર્યો હતો. તે સમજુ માણસ હતો. તેને પણ બધું કહ્યું. તેને પણ નવાઈ લાગી. હવે તે અમારી સાથે હતો. મેં પોલીસને તે મહિલાને પકડવાનું કહ્યું કારણ કે તેને એક માસૂમ બાળકની ચોરી કરી હતી અને તેને ચોરી કર્યા પછી તેને તેની સાથે ખૂબ જ ભયંકર રમત રમવાનો પ્રયાસ કર્યો હતો. તેને મોટો ગુનો કર્યો છે. પોલીસની સાથે સાથે મહિલા પોલીસ પણ હતી. તેઓએ બરખાના ધરાવતી મહિલાને પકડી લીધી. તે ખૂબ વિનંતી કરવા લાગી, મને છોડી દો, મેં કંઈ કર્યું નથી. તમારી પાસે મારું શું સબૂત છે?
મેં કહ્યું કે અમારી પાસે સબૂત છે, કારણ કે તે જે જગ્યાએ બેસીને કામ કર્યું છે ત્યાં એક પુલ હતો અને તે પુલની ઉપર એક સીસીટીવી કેમેરા પણ હતો, જે હોટલ માલિકોએ તેની સામે લગાવ્યો હતો, કારણ કે તેનો હોટેલનો રસ્તો ત્યાંથી નીકળતો હતો. તમામ ફોટા તે જ સીસીટીવી કેમેરામાં આવ્યા છે. તે કેવી રીતે રમત રમી અને કેવી રીતે એક નિર્દોષ જીવને દાવ પર લગાવ્યો. તેને પોતાનો ગુનો કબૂલ કર્યો. તેનો પતિ પણ ત્યાં પહોંચી ગયો હતો. તેને કહ્યું કે મેં આ બધું કર્યું છે કારણ કે મારી સોતન એક બાળકને જન્મ આપવાની હતી. ડૉક્ટરે તેને કહ્યું હતું કે તેને એક પુત્ર થવાનો છે, પણ બાળક નબળું છે, પણ આ દુનિયામાં આવી જશે. તે બાળકે માટે નબળું હતું કારણ કે હું તેની સાથે દિવસ રાત લડતી હતી અને તે આખો દિવસ રડતી રહેતી હતી, કારણ કે મારા પતિએ મારા પિતા પાસેથી ઘણી લોન લીધી હતી અને તે પરત કરી શક્યા નહીં. ત્યારે મારા પિતાએ કહ્યું કે તો આ ઘર અમારા નામ કરવું પડશે, પણ તે અમારી સામે વિનંતી કરવા લાગ્યો. મને તે પહેલેથી જ ખૂબ પસંદ હતો, તેથી જ મેં કહ્યું જો તે મારી સાથે લગ્ન કરીને મને તેની સાથે લઈ જાય તો તેના માટે તે કર્જ માફ થઈ જશે. મેં પહેલીવાર લગ્ન કર્યા હતા, પણ મને સંતાન નહોતું થયું, તેથી જ મારા પતિએ મને છોડી દીધી હતી અને મારી ઉંમર પણ ખૂબ વધી જતી હતી. તેથી જ હું કોઈ યુવાન છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. મને તે પસંદ આવી ગયો હતો, તેથી મેં મારા પિતાને કહ્યું કે તમે મારા તેની સાથે લગ્ન કરાવી દો અને વ્યાજના લીધેલા પૈસા તે માફ કરી દો. બસ એવી જ રીતે તેના જીવનમાં હું આવી ગઈ. મોહિની માતા પર બૂમોનો અવાજ સાંભળીને ત્યાં આવી હતી. આ સાંભળીને આશ્ચર્ય થયું. તેને કહ્યું તે મારા પુત્રની લાચારીનો ફાયદો ઉઠાવ્યો. બરખા કહેવા લાગી કે તે એટલો પણ લાચાર ન હતો. તેને અમારી પાસેથી પૈસા શા માટે લીધા હતા? જુઓ, તમારો દીકરો એટલો સમજદાર હોત ને તો ક્યારેય વ્યાજના પૈસા ન લીધા હોત. જ્યારે મેં તે છોકરાને જોયો ત્યારે તે બિચારો ચહેરાથી નિર્દોષ લાગતો હતો. તે મજબૂર હોય તેમ લાગતું હતું. બરખાએ કહ્યું કે અલ્પના મારા કરતાં વધારે લડતી હતી, પરંતુ તે તેના પર ખૂબ ગર્વ રાખતી હતી. તે કહેતી રહેતી કે મને બાળક થવાનું છે અને હું મારા પતિને વંશ આપી રહી છું. જ્યારે હું પુત્રની માતા બની જઈશ ત્યારે મારો પતિ મારી પાસે પાછો આવી જશે. તારે તો આજ સુધી કોઈ બાળક થયું નથી, ન તો પહેલાં લગ્નથી અને ન તો બીજા લગ્નથી, કારણ કે તારામાં મોટી ખામી છે. હું તો પહેલાં મારા બાળકને જન્મ આપીશ, પછી બીજું અને પછી ત્રીજું. પછી હું જોઉં છું કે તે તેની પ્રથમ પત્ની અને તેના બાળકોની માતાનો સાથ આપે છે કે ખાલી એક સમજોતામાં આવી એક સ્ત્રી હકમાં બોલે છે, કારણ કે બાળક હોવું એ બહુ મોટી વાત છે. એક પુરુષ માત્ર સંતાન માટે જ લગ્ન કરે છે. તે તેની જાત પર ખૂબ ગર્વ કરતી હતી. મેં તે સમયે જ વિચાર્યું હતું કે હું તેના બાળકને આ રીતે યાદગાર બનાવીશ. મેં તેના બાળકની ચોરી કરી. તેનું બાળક ખૂબ જ નબળું હતું. તે 1.5 કિલોનું હતું. મેં તેને કૂતરાના પેટમાં નાખ્યું અને સોય અને દોરા વડે તે કૂતરાના પેટને સીવી દીધું અને એ વાત આખા મહોલ્લામાં ફેલાવી દીધી કે તે બાળકના આઘાતથી પાગલ થઈ ગઈ છે. તેનું બાળક જેની મદદથી તે મારી સામે યુદ્ધ જીતવા માંગતી હતી, તેને તેના અંત સુધી લઈ ગઈ હતી. મેં બાળકને તે કૂતરાના ગર્ભમાં રાખી દીધું અને આખા મહોલ્લામાં પ્રસિદ્ધ કરી દીધું કે તેના જ કૃત્યને કારણે બાળક તેના ગર્ભમાંથી ગાયબ થઈ ગયું, બીજા કોઈ જાનવરના ગર્ભમાં ચાલી ગયું છે. મેં આ વાત સાંભળી તો મને તે પહેલાં ડૉક્ટરે શું કહ્યું હતું તે યાદ આવ્યું. હું એટલી ઉતારમાં હતી કે હું તેની સાથે પર વાત પણ કરી શકી નહીં, પણ મને વિચાર આવ્યો કે જૂઠું બોલતી ન હતી. તેને જે જોયું તે કહ્યું. તે થોડી મૂર્ખ જરૂર હતી. તેને ખબર ન પડી કે બાળક કેવી રીતે ગુમ થયું, કારણ કે હોસ્પિટલના કેટલાક સ્ટાફ બરખા સાથે મળી ગયા હતા. બરખાના પિતા પાસે ઘણા પૈસા હતા. તે પૈસા આપીને ગમે તે કરાવી શકતો હતો અને તેને તે જ કર્યું હતું. તેનો પતિ તો વિચારોમાં પડી ગયો. બરખાને પોલીસ લઈ ગઈ હતી, પણ મોહિનીનો ભાઈ, તેની માતા અને તે હોસ્પિટલ પાછા આવ્યા. મેં બાકીની વાર્તા હોસ્પિટલના લોકોને કહી અને તમે જાણ કરો કોને કોને આ પ્લેનમાં સાથ આપ્યો હતો અને તે બધાને પર પોલીસના હવાલે કરો. તે પછી અમે અલ્પનાના ઘરે પહોંચ્યા.
તેની માતાએ દરવાજો ખોલ્યો અને કહ્યું, તમે લોકો રિપોર્ટર છો? થોડી વાર પહેલાં જ પત્રકારો આવ્યા હતા. તે વિચિત્ર પ્રશ્નો કરી રહ્યા હતા. ના ના, હું તમને લોકોને અંદર નહીં આવવા દઉં. પણ પછી જ્યારે તેને અમને ધ્યાનથી જોયું ત્યારે તે અમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. અમે રૂમમાં પ્રવેશ્યા. અલ્પના અમારી સામે પડી હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. મેં ઝડપથી આગળ વધીને તેને ચેક કરી. તેને ખૂબ જ તાવ હતો. તેને હમણાં જ એક બાળકને જન્મ આપ્યો હતો. તે પછી તેને આટલો મોટો આઘાત લાગ્યો હતો. તેને કહ્યું કે હું ખૂબ જ ખરાબ છું, મારી સાથે બહુ ખરાબ થયું છે. તે પોતાની જાત સાથે વાત કરતી હતી. તે એક વિચિત્ર સ્થિતિમાં હતી. એવું લાગતું હતું કે તે પાગલ થઈ ગઈ છે. જ્યારે તેના પતિએ આ દ્રશ્ય જોયું ત્યારે તે પણ રડવા લાગ્યો અને રૂમની બહાર નીકળી ગયો. અલ્પનાએ જોયું ન હતું કે રૂમમાં કોણ કોણ છે. તે બિચારી પોતાની જ દુનિયામાં ગુમ હતી. તેને પોતાની સાસુ સાથે બહુ ખરાબ કર્યું હતું. તેના પતિને તેની માતાથી અલગ કરી દીધા હતા. તેથી જ મારો પુત્ર પણ મારાથી દૂર થઈ ગયો. તે મને છોડીને ચાલ્યો ગયો. ભગવાને મને તેની સજા આપી. મારી સાથે આ શું થયું છે? મેં તેને બોલાવી અને કહ્યું, મારી વાત ધ્યાનથી સાંભળો અલ્પના, મારી વાત ધ્યાનથી સાંભળ. પરંતુ તે વાત સાંભળતી ન હતી. અને પછી મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું. તેની સાસુ આગળ વધી. તેને દુનિયાના લોકોની સામે કોઈ ખરાબ કામ કર્યું નહોતું, પરંતુ તેનો હક લઈને તેને પોતાના પુત્રથી દૂર કર્યો. તેને ચોક્કસપણે ઘરનો ભાગ કરાવ્યો હતો. પછી તે આગળ વધી અને અલ્પનાને ગળે લગાવીને તેને સાંત્વના આપવા લાગી. દીકરી, મેં તને માફ કરી દીધી છે અને તું મારી દીકરી છે. તે ક્યારેય મારી સામે મોટા અવાજમાં વાત પણ નથી કરી. તે ફક્ત તારો અધિકાર લીધો હતો અને એ તારો હક છે. તે અમારી ભૂલ હતી, તારી ભૂલ ન હતી. તું તારું ધ્યાન રાખ. તે પણ તેની સાસુના ગળે લાગીને રડવા લાગી. આ દ્રશ્ય જોઈને તેની માતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. અલ્પના પણ રડતી હતી. તે તેના પતિને અંદર લઈ આવી અને તેને જોઈને તેની પાસે માફી માંગી અને કહ્યું કે કૃપા કરીને મને માફ કરો. હું તે સ્ત્રીને છૂટાછેડા આપી દઈશ. પોલીસ તેને પકડીને લઈ ગઈ છે. હવે તે ક્યારેય આપણા જીવનમાં પાછી નહીં આવે. હું મજબૂર હતો. મારી પાસે ચૂકવવા માટે પૈસા ન હતા. હું તેના પિતાનો ઋણી હતો. તેથી જ આ બધું થયું હતું. હવે અલ્પના હોશમાં આવવા લાગી અને બધું સાંભળવા લાગી. તેની સાસુએ તેને માફ કરી દીધી. તેનો પતિ તેને પાછો મળી ગયો હતો, પરંતુ તેમ છતાં તેનું દુઃખ તેની જગ્યાએ હતું. તેને કહ્યું કે મારો દીકરો પાછો નહીં આવે. મારો દીકરો આ દુનિયામાંથી ચાલ્યો ગયો. પછી મેં નર્સને અંદર બોલાવી, જે કારમાં બેઠી હતી. તે અંદર આવી ત્યારે અલ્પનાએ તેને જોઈ તો આશ્ચર્યમાં પડી ગઈ. તેની તબિયતની ચિંતા કર્યા વિના તે ઝડપથી તેની તરફ ગઈ અને તેના બાળકને ઉપાડીને તેને ગળે લગાડ્યો, કારણ કે અલ્પનાનો પુત્ર એકદમ ઠીક હતો. ભગવાને તે બાળકને બચાવી લીધો હતો. તે બાળકનો જન્મ થતાની સાથે જ તેની સોતેલી માતાએ ચોરી કરી હતી. કોઈ પણ દવા વગર તેને લઈ ગઈ હતી અને તેને નિર્દયતાથી તે બાળકને કૂતરાના પેટમાં છુપાવી દીધું અને પછી આખા મોહલ્લામાં તેની માતાને બદનામ કરી. આ બધું થવામાં 12 થી 14 કલાકનો સમય લાગ્યો હતો. પરંતુ જ્યારે તે કૂતરો અમારી પાસે લાવવામાં આવ્યો ત્યારે અમે તે બાળકને બચાવી લીધું. અમને તો નવાઈ લાગી. બાળક એકદમ સ્વસ્થ હતું. તેની સાથે નાની મોટી સમસ્યા હતી જેને અમે ઠીક કરી લીધી હતી. તેને આઈસીયુમાં રાખવામાં આવ્યું હતું. બાળક ખૂબ જ નબળું હતું, નાનું હતું, પણ તેનું જીવન લખાયેલું હતું. કહેવાય છે ને કે જેને રામ રાખે એનું કોણ કંઈ બગાડે. હવે બધી સમસ્યાઓ ખતમ થઈ ગઈ હતી. તે બાળક તેની માતા સાથે સુરક્ષિત હતું. તેની માતાએ તેને ગળે લગાવેલું હતું. મેં ક્યારેય કોઈ સ્ત્રીને એટલી જોશથી રડતા જોઈ નથી જેટલી અલ્પના રડી રહી હતી. તેની સાસુ પણ રડતી હતી અને તેની સાથે તેનો પતિ પણ રડતો હતો. એવું લાગતું હતું તે બાળકને તેની માતાને સોંપીને અમે બધાએ અમારા જીવનમાં એક એવું મોટું કાર્ય કર્યું છે જેના પછી અમારા હૃદયને હંમેશા સંતોષ રહેવાનું હતું. તેને મારો પર આભાર માન્યો. હોસ્પિટલમાં જે લોકો તે મહિલા સાથે મરેલા હતા તેને નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકવામાં આવ્યા હતા. બરખાના છૂટાછેડા થઈ ગયા હતા. બાળક સારું હતું. તે તેની માતા પાસે આવી ગયું હતું. ત્યારે બાળક ખૂબ જ આરામથી તેની માતાના ખોળામાં સૂઈ ગયું હતું. તે પછી તેઓએ ઘરમાં બનાવેલી દિવાલ તોડી નાખી અને તેઓ તેમના ઘરમાં સુખેથી રહેવા લાગ્યા. એક બાળકે તેમનું જીવન બદલી નાખ્યું હતું.
મને ડૉક્ટર બન્યાને 12 વર્ષ થઈ ગયા છે. હું પરિણીત છું. હું પણ 2 બાળકોની માતા છું અને આ ઘટનાને 12 વર્ષ થઈ ગયા છે. તેના પુત્રનું નામ મોનુ છે, જે 12 વર્ષનો થઈ ગયો છે. તે મને મળવા પર આવે છે અને આજે પણ તેઓ મારો આભાર માને છે. મને તો લાગે છે કે તે ગઈકાલની વાત છે. હું તેના બાળકને જોઉં છું તો આશ્ચર્યમાં પડી જાઉં છું, કારણ કે તે ભગવાનનો એક ચમત્કાર હતો જે તેની સાથે થયો હતો. તેના જીવનનો અંત આવવામાં 2 ક્ષણો થયા હતા, પણ ભગવાને તેનું જીવન લખી નાખ્યું હતું. તો મિત્રો, કહેવાય છે ને કે મારવાવાળા 1000 છે, પણ બચાવવાવાળો આપણો ભગવાન જ છે. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.